અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદના ચાણક્યપુરીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। પ્રેમ પ્રકરણમાં અદાવતમાં ફાયરિંગનો બનાવ। પિતરાઈ ભાઈએ બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પગમાં ગોળી મારી દીધી। યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો। ફાયરિંગમાં યુવક ઘાયલ થયો છે, હોસ્પિટલ ખસેડાયો છે। સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદ સોલા વિસ્તારમાં ઉગતી બંગલોઝ 4 રસ્તા પાસે બનતી ઘટના। મોન્ટુ દેસાઈ નામના યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે। હું એક્ટિવા લઈને આવતો ને પાછળથી ગાડી ઠોકી અને જેવો હું પડ્યો ને એવા અંદર 2-3 જણા ઉતરીને બંદૂક, હથોડા અને બેઝબોલ લઈને ફરી જ વળ્યા। અને કઈ રીતે તમને ઈજાગ્રસ્ત કર્યા? શું માર્યું તું? કેવી રીતે? હથોડા જ માર્યા અને 2 ગોળીઓ ફાયરિંગ કરી અને 2 ગોળીઓ મારી। આ પ્રકાશભાઈ ઉપર જે હુમલો થયો છે મારા કૌટુંબિક ભાઈ છે। કારણ શું છે હુમલા પાછળનું? કારણનો હજુ સુધી કોઈ માહિતી મળી નથી। પોલીસે ફરિયાદ નોંધી છે, પણ આ લોકોએ રિવોલ્વરથી હુમલો કર્યો છે અને પ્રકાશભાઈની કંઈક રેકી કરી અને આ લોકોએ પહેલા ગાડી ઠોકી અને પ્રકાશભાઈને કંઈક માર્યો છે અને પછી રિવોલ્વરથી ગોળી મારી। આરોપી હજી કુંતાવાડા ગામના છે, પાટણ તાલુકાના, સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના છે એવું જાણકારી મળી છે। આ કામના ફરિયાદી પ્રકાશભાઈને તેમના વતનમાં કોઈ દીકરી સાથે સંપર્ક હશે એનાથી નારાજ થઈ અને આ કામના આરોપી મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને બીજા 2 માણસો ગાડીમાં, 4 વ્હીલ ગાડીમાં આવી અને બનાવવાળી જગ્યાએ એમને રોકી અને પગના ભાગે અને ધોકા વડે અને લાકડીઓ વડે મારે છે અને પોતાની પાસેના કોઈ હથિયારથી તેમના ઉપર ઘૂંટણ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને નાસી ગયેલ છે। આ મુજબની ફરિયાદ આ કામના ફરિયાદી આપતા સોલા પોલીસ સ્ટેશને આ ગુનાની ફરિયાદ લઈ દાખલ કરીને હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। નારોલ વિસ્તારમાં જમાઈએ પોતાના ભાઈ સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે। પત્નીને પિયરથી પરત સાસરી લઈ જવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ સસરા પર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા। મૃતક અઝીઝભાઈની પત્ની બીમાર હોવાથી અને પુત્રવધુની ડિલિવરીને કારણે દીકરી પિયર રોકાઈ હતી। 14મી ફેબ્રુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝીઝભાઈ મંસૂરી છે, તેઓ પોતાના ઘરે બેઠા હતા ત્યારે એમનો જમાઈ જેનું નામ ઇબ્રાહીમ મંસૂરી છે અને સાથે એનો ભાઈ મુસ્તફા મંસૂરી, આ બંને આવી અને એમના ઉપર હુમલો કર્યો અને એમને તીક્ષ્ણ હથિયારથી જે ઘા માર્યા એને કારણે એમનું મૃત્યુ થયું હતું। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે સામે નથી આવ્યો, પરંતુ અમે શોધી રહ્યા છીએ, હજી કોઈ ડિટેલ મળે તો એ બાબતે। બીજો આરોપી છે, બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ ફર્નિચરનું કામ કરે છે દાણી લીમડામાં અને જે મૃતક છે એ પોતે મજૂરી કામ કરે છે। રાજકોટના જેતપુરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના કરુણ મોત થયા। જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર જૂનાગઢના શિવરાત્રી મેળામાંથી પરત ફરી રહેલી સ્કોડા કાર પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 2 યુવક યુવતીના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વધુ એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો। પ્રાથમિક તપાસ મુજબ ઓવરસ્પીડને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તાલુકા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને એક ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાલ ચાલુ છે। ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાતા ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા। એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા, જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર, એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે। ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન યોજાય, જેમાં શ્રમ અને રોજગાર સચિવ લોચન સહેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાત સામે અત્યારે કૌશલ્યયુક્ત માનવબળનો મોટો પડકાર છે। ગુજરાતમાં હાલ 30 લાખ જેટલા કુશળ માનવબળની અછત છે। આગામી દિવસોમાં કુશળ માનવબળ પૂરું પાડવા તંત્ર સજ્જ છે। ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ નવું કૌશલ્ય માનવબળ તૈયાર થશે। क्योंकि वर्ल्ड स्किल कंपटीशन एक यूनिक प्लेटफॉर्म है। आपको पता है कि भारत का माइग्रेशन पार्टनरशिप एग्रीमेंट कई देशों के साथ है
और अब जो व्यापार के क्षेत्र में भी जो करार हो रहे हैं, समझौते हो रहे हैं, उसमें एक पहलू है कौशल विकास का और माइग्रेशन का। दुनिया के दरवाजे भारत के नौजवानों के लिए खुले हैं। અમરેલીમાં એક સાથે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું છે। ધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય છે। ધારીના હુડલી ગામ નજીક 7 સિંહોનું ટોળું જોવા મળ્યું। ખેડૂતની વાડીમાં સિંહોનું ટોળું પાણી પીવા પહોંચ્યું હતું। સિંહોએ પાણીના અવેડા પર તરસ छिपाવી। સિંહોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક સાથે 7 સિંહોનું ટોળું પાણી પીવા માટે આવી પહોંચ્યું હતું। ઘણી વખત આવી ઘટનાઓ લાંબા વર્ષો સુધી જોવા નથી મળતી, તેવી ઘટના અત્યારે જોવા મળી રહી છે। ધારી ગીરનો આ વિડીયો હોવાની જાણકારી મળી રહી છે। અને હવે વાત મહાશિવરાત્રીની। ભોલેનાથ 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 ભોલેનાથ। મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યું હતું। મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં આ મુખ્યમંત્રીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેઓએ ભક્તોની સાથે આ ભવનાથની અંદર ભાગ લીધો હતો। સૌથી વધારે મહત્વની વાત છે કે દેશ વિદેશથી પણ હજારો લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં ભાગ લઈ મહાદેવના દર્શન કર્યા। ભવનાથ મહાદેવ મંદિર અને ગિરનાર પર્વતની પવિત્ર જમીન પર હાલ દેશ વિદેશથી આવેલા હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મહાશિવરાત્રી એટલે કે ભવનાથ મેળાનો અંતિમ દિવસ છે। છેલ્લા 5 દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે, જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે। તેમણે ભવનાથ મહાદેવના દર્શન કરી અને જે મૃગી કુંડ છે ત્યાં હાલ તે ઊભા છે। તેમની સાથે સાથી મંત્રી જે છે કૌશિક વેકરિયા તે પણ જોવા મળી રહ્યા છે અને બાદમાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો સાથે તે મુલાકાત કરશે અને સાધુ સંતોના આશીર્વાદ મેળવશે। 3 કલાકે તે અહીં ભવનાથ મંદિર ખાતે એક સામાન્ય વ્યક્તિ તરીકે તે આવી પહોંચ્યા હતા, એટલે કે કોમન મેન તરીકે, અને બાદમાં હાલ તે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। લોકો તે પણ હાલ અહીં છે તે અહીંયા છે તે મુખ્યમંત્રીને મળી રહ્યા છે અને હાલ જે શ્રદ્ધાળુઓ છે તે પણ આવી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સાધુ સંતોને છે તે ટૂંક જ સમયમાં મળશે। અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચતા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા। મંદિર પરિષદ દ્વારા પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। મહાદેવના જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી। મહાશિવરાત્રીના કારણે મંદિરના દ્વાર 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી આવેલા તમામ ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી શકે। મંદિર પરિષદ દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શિવરાત્રીમાં આટલું બધું માણસ અહીંયા આવે છે, આજ મને પહેલી વાર આટલો અનુભવ થયો, બહુ સારું લાગ્યું છે। સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે। આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને। એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ફરાળ, છાશ, ચા અને પાણી સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે।